ભૂપતભાઈની નપુંસકવાળા નિવેદન મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચ કરી શકે છે કાર્યવાહી। જિલ્લા ચૂંટણી અધિકારી આચારસંહિતા ભંગ થતો હોવાનો આપ્યો હતો રિપોર્ટ। પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની તારીખ જાહેર। 9 મે થી 12 જૂન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન। 13 જૂનથી રાબેતા મુજબ શરૂ થશે શિક્ષણ કાર્ય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે અમદાવાદમાં કરશે પ્રચંડ પ્રચાર। અમદાવાદના ભાજપ ઉમેદવારના સમર્થનમાં નરોડામાં ગજવશે સભા। અમિત શાહના એડિટેડ વિડીયોની તપાસથી તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસની નોટિસ। 1 મેના પૂછપરછ માટે પોલીસે મોકલ્યું તેડું। અસમ પોલીસે એક આરોપીની કરી ધરપકડ। કર્ણાટકના બાગલકોટમાં કોંગ્રેસ પર ગરજ્યા પીએમ મોદી। કહ્યું અનામત મુદ્દે વિપક્ષનો મનસૂબો નહીં થાય સફળ। ગુજરાતમાં રાહુલે ફરી ભાજપ પર લગાવ્યો અનામત વિરોધી હોવાનો આરોપ।